રાજા હતો. રાજાની વાત કરવી છે અને સર્વે સાંભળજો. એક રાજા હતો, દાન પૂન કરતો. નગરમાં કોઈ સાધુ સંત આવે ત્યારે દાન પૂન કરે. પણ એક સંતને એના નગરમાં આવ્યા અને એ નગરમાં એ સંતે ધૂણો નાખ્યો અને પછી રાજા નક્કી દાન કરવા જાય સંતની બાજુ પાસે. તે સંતને રૂપિયા આપે તો સંત રૂપિયા ધૂણામાં નાખે. પછી સંતને ધૂણામાં આપી વાહરાજી જે તો ધૂણામાં નાખે. જે વસ્તુ જળ ઝવેરાત થતી જે દાનમાં બધી ધૂણામાં નાખે. પછી એક દી રાજા એ સંત મહાત્મા હું તમને દાન કરું છું, આ દાન તો બધું કિંમતી છે, તમે બધું ધૂણામાં નાખી દો. તો હું ધૂણામાં નાખું છું બધા કે રાજા તારી હકની કમાણી નથી, મને તો અંગની કમાણી હોય એ દાન હું સ્વીકારું. અંગના પરેહાની કમાણી હોય એ તો હું તો રાજા છું, મારા તો અંગના પરેહાની તો કમાણી છે જ, હું તો મજૂરી કરવા લાવું નહીં. તો કે તો હું સ્વીકારું, તારી અંગની કમાણીની દાન કર તો. પછી એક દી રાજાએ વિચાર કર્યો કે હું શું કરવા જાઉં. પછી સાદા દરવેશની અંદર નગરમાં નીકળ્યો અને જે ધંધાવાળા હતા, ભાઈ મને રાખજો કોઈ નોકરીમાં, કોઈ રાખજો નોકરીમાં. એવું કહે લોહાની કોળ હતી, લોહાની કોળે ગયો અને લોહાને કે ભાઈ મને તમે નોકરીમાં રાખજો. એટલે લોહાને કીધું હું નોકરીમાં રાખું, આખો જે જમણ તારે જમવાની અને તને હું હાજે રૂપિયો દે. અને ભાઈ આ તો આખો જે જમણ જમાવે અને લોહાર કામ કરે અને હવારે રૂપિયો દે. એ રીતે એને રૂપિયા 2-4 જમીન ભેગા કર્યા અને એ 5 રૂપિયા જૈન સંતના ચરણોમાં મૂક્યા. તે 5 રૂપિયા સંતોય એના લઈ અને સંતે એને લલાટે પહોંચાડ્યા. તો કા હકની કમાણી છે, હું હરામની કમાણી હું દાન સ્વીકારતો નથી. તો એ ધૂણું વળીને ધૂણામાં નાખવા જાય છે એટલે ગઈ બાપુ તો એ ના નાખ્યું હતું. તો મને અહીંયા નાખે નાળમાં અહીંયા 3-5 પેદા છે. તો હરામનું ખાવ તો એવું થાય, અંગની કમાણીથી મહેનત કરો તો કુદરત રાજી રહે. હરામની કમાણી ખાવ એટલે તમારા હાડકા હરામના થઈ જાય. બોલીએ બાપા સીતારામની. આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સત્સંગ પ્રેમીને સબસ્ક્રાઈબ કરો.